નમસ્તે મિત્રો, આપણે લોકો ગયા લેક્ચરમાં આર્ટિકલ શીખ્યા. હવે એવી જ એક શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. કાળ. કાળ ખૂબ અગત્યના છે. ઇંગ્લિશ ગ્રામરમાં કાળનું મહત્વ ખૂબ વધારે છે. જો કાળ આપણને આવડતા હશે તો જ આપણે નિબંધ લખી શકશું, પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાનું થશે તે લખી શકશું, ઈમેલ લખવામાં આપણને મદદરૂપ થશે. ઈમેલ લખવામાં તમારા 10માં રિપોર્ટ પૂછાય છે તો રિપોર્ટ લખવો હોય તો તમારે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવો, ભૂતકાળનો ઉપયોગ કરવો પડે. એટલે કોઈ પણ કાળ આપણા માટે ખૂબ જ અગત્યના છે. બરાબર, તો આપણે શરૂ કરીએ સાદા વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ એટલે એવો ટેન્સ છે કે જે સૌથી અઘરો છે. આપણે એમ લાગે સાદો કાળ છે, સૌથી અઘરો કાળ. અને જોઈએ તો આ કાળ જે છે આપણે વ્યવસ્થિત ધીમે ધીમે શીખવા માટે પ્રયત્ન કરીએ. મને આશા છે કે તમને સમજાઈ જશે. જો ન સમજાય તો મને આપણી YouTube ચેનલના કોમેન્ટ બોક્સની અંદર તમે લખો કે આ જગ્યાએ ખબર પડી નથી, મને મેસેજ કરો કે ખબર નથી પડી. તો આપણે શક્ય હશે ત્યાં સુધીનું સોલ્યુશન લાવવા માટે આપણે પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ સાદા વર્તમાન કાળથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળ આપણે જોઈએ તો પહેલા તો એ ક્યારે વપરાતો હોય છે હું તમને કહું તો એક તો સનાતન સત્ય હોય ત્યારે વપરાતો હોય. દાખલા તરીકે સૂરજ છે તો એની ફરતે પૃથ્વી ફરે છે, અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો સનાતન વસ્તુ જે છે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે કે એ એક સનાતન સત્ય છે. તો એ જે છે એવા કાળની અંદર સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. પછી ગાણિતિક નિયમો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો જે સાબિત થયેલા હોય તો એની અંદર સાદો વર્તમાન કાળ વપરાય છે. 2 અને 2 4 જ થાય, ગાણિતિક સૂત્ર થઈ. તો 2 + 2 makes 4. 2 અને 2 4 બનાવે છે. તો એ કયા કાળમાં વપરાય? સાદો વર્તમાન કાળ. પછી પાણી જે છે એ 100 ડિગ્રી ટેમ્પરેચરે ઉકળે છે તો આ વિજ્ઞાનનું સાબિત થયેલું સિદ્ધાંત છે. વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. તો આ જે છે એ સાદા વર્તમાન કાળનું જ એક ઉદાહરણ છે. પછી કોઈ પણ કહેવતો તો એ હંમેશા કેવા હોય છે? સાદા વર્તમાન કાળમાં હોય છે. તો સાદો વર્તમાન કાળ આપણે જોઈએ, આ એક્ઝામ્પલ જોઈએ પહેલા આ વસ્તુ આપણે જોઈએ કે તમે બધા લોકો ભણ્યા હશો. સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એકવચન કરતા આવે તો એની સાથે એસ કે એસ લાગેલું ક્રિયાપદનું મૂળ રૂપ લાગે અને બાકીના જે કંઈ શબ્દો હોય તે લાગે. અને જો ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા હોય તો ત્યાં શું લાગતું હોય છે? ક્રિયાપદનું મૂળ રૂપ ને બાકીના શબ્દો. પણ આમાં ઘણા બધા લોકો એવા છે કે ત્રીજો પુરુષ એકવચન શું એ જ વસ્તુ ઘણા નથી ખબર હતી. પણ આપણે આ ત્રીજા પુરુષ પહેલા પુરુષ એક બીજા પુરુષમાં પડવું જ નથી. આપણે કઈ રીતના કરવું છે? તો જો હી, શી કે ઈટ હોય તો આની સાથે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ લાગે. ખબર પડી તમે? એવી જ રીતના આપણે જોઈએ ની અંદર કોઈ પણ નામ આવી શકે, કોઈ પણ નામ આવી શકે. દાખલા તરીકે એની અંદર આપણે રાહુલ લખવું છે, શી છે ત્યાં પણ કોઈ નામ આવી શકે. અહીંયા શી ની અંદર આપણે લખવું છે કે સીતા. અને ઈટ છે એટલે એની અંદર શું આવી શકે? કોઈ વસ્તુ કે પ્રાણી કે એવું ગમે તે આવી શકે. એ તમને ખબર જ છે કે એ શી ની અંદર કોનો સમાવેશ થતો હોય છે એ તમને ખબર જ છે. હવે હી, શી કે ઈટ વાળું હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ લાગે? ખાસ ધ્યાન રાખવાનું છે એસ કે એસ વાળું રૂપ લાગે છે. આ સિવાયના શબ્દો આઈ, વી, યુ, ધે આ હોય ત્યારે કેવું લાગે છે? ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. કેવું રૂપ લાગે છે? મૂળ રૂપ લાગે છે. આ તમારે નોટ્સ બનાવી લેવાની છે. હવે હી, શી, ઈટ જે છે આ તે ત્રીજો પુરુષ એકવચન થયું. શું થયું? અને આ જે છે આ બધા કેવા થયા? ત્રીજો પુરુષ એકવચન સિવાયના શબ્દો થાય છે.
ખબર પડી ગઈ છે એટલા શોર્ટની અંદર? તો આ એટલા મેં તમે નોટ્સ બનાવી દો અને પોઝ કરો વિડિયો ને આ નોટ્સ તમે બનાવી દો. હવે આપણે આગળ વધીએ. તો મેં તમને જે સમજ્યું તે આ બ્લોક સમજાવી દીધું. હવે વાક્ય જોઈએ આપણે. સોરી, વાક્ય જોતા પહેલા એક બીજો એક નિયમ જોઈએ સાથે સાથે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ક્યારે s લાગે અને ક્યારે s લાગે અને ક્યારે es લાગે. બહુ અગત્યની વાત છે. જો ખાસ યાદ રાખજો, જ્યારે ક્રિયાપદની પાછળનો અક્ષર s, sh, ch, double s, x, o વગેરે હોય ત્યારે શું લાગે છે? તો es લાગે. શું લાગે છે? es. અને આ સિવાયનો કોઈ શબ્દ હોય ત્યારે શું લાગે? s લાગે. આ ખાસ અગત્યનું છે. આ નોટ કરી લેજો, આ લખી લેજો. હવે આપણે આગળ વધીએ. આપણે આ બોક્સ આખું જોઈ લીધું. હવે જો અહીંયા he છે તો he ની સાથે આ લોકોએ શું લગાડ્યું છે? તો ક્રિયાપદનું આ જો રૂપ કયું છે? પ્લે રૂપ છે. તો પ્લે છે એની પાછળ s, sh, ch, x, o, x, z છે ના નથી, તો એની પાછળ શું લાગ્યું છે? s લાગ્યું છે. હવે એની જગ્યાએ જો વોચ હોય, watch વોચ એટલે જોવું, તે વોચ હોય તો શું લાગે? watches. he plays every day. અને we play chess. I teach English. I છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ લાગ્યું? અહીંયા મૂળ રૂપ લાગ્યું. જો જોઈએ, જો ફરીથી એક બીજી તમને વાત કરું. આ es પાછું ક્યારે લાગે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. मतलब કે he, she કે it હોય, ત્યારે જ s કે es લાગે. યાદ રાખજો, આ વસ્તુ ફરીથી એક વસ્તુ મેં રિપીટ કરી છે. he, she કે it હોય ત્યારે જ શું લાગે છે? s કે es લાગે છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને થોડો અંદાજ આવી જશે. આપણે એક્ઝામ્પલ લઈએ પહેલા તો લઈએ, ચલો ને પ્લે થી જ લઈએ. આ બધું થોડું પ્લે થી જ લઈએ. જો he, she, it, I, we, you, they. તો he છે ક્રિયાપદનું કયું રૂપ થયું? આ કયો કાળ થયો? સોરી, he છે એ ત્રીજો પુરુષ એકવચન થયો એટલે એની સાથે શું લાગશે? અહીંયા plays. શું પ્લે માં તો પાછળનો અક્ષર y છે એટલે s લાગશે. she હોય તો પણ શું મૂકવાનું છે? plays. it હોય તો પણ શું મૂકવાનું છે? plays. I હોય તો શું મૂકવાનું છે? તો plays જ મૂકવાનું આવશે ને? નહીં, play મૂકવાનું છે. શું? we હોય તો play, you હોય તો play, they હોય તો play. હવે એવી જ રીતના આપણે લઈએ teach. he, she, it, I, we, you, they હોય. હવે જો અહીંયા પાછળ શું છે? cl છે એટલે શું લાગશે? અહીંયા તો es લાગશે. he ની સાથે શું આવશે? અહીંયા teach is. she ની સાથે teach is. it ની સાથે I ની સાથે પણ teach is જ આવશે? નહીં, teach આવશે. શું આવશે? teach.
તો કદાચ તમને ખબર પડી ગઈ હશે. હવે જોઈએ આપણે આગળના ઉદાહરણો. આને પોઝ કરીને આપણે લખી લઈએ. હવે જોઈએ he છે તો એની સાથે શું લાગ્યું plays cricket every day. હા, એક બીજી વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે સાદો વર્તમાનકાળ ક્યારે લાગતો હોય છે. મેં જે તમને સનાતન કીધું એમાં એક વસ્તુ ઉમેરી દેજો કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવાની હોય ત્યારે પણ કયો કાળનો ઉપયોગ થાય છે? સાદો વર્તમાનકાળ. રાહુલ સવારે 7 વાગે જાગી જાય છે તો 7 વાગે જાગવાની રોજિંદા ક્રિયા છે તો એની સાથે કયો કાળ આવે છે? હંમેશા સાદો વર્તમાનકાળ આવે છે. મતલબ કે એવરીડે જ્યારે આવે ત્યારે કયો કાળ આવે છે? સાદો વર્તમાન કાળ આવે છે. આ સિવાય હજી એક તમને એક વસ્તુ કહું કે સાદા વર્તમાન કાળની અંદર અમુક શબ્દો છે કે જે શબ્દો મોટા ભાગે, યાદ રાખજો, મોટા ભાગે શબ્દોનો યુઝ કરું છું. એવું જરૂરી નથી દર વખતે આવે, પણ કદાચ તમને ખબર ન પડે કે આ વખતે ન આવડે અને જો આ શબ્દો દેખાય તમને always, often, sometimes, generally, regularly, usually, daily, every વાર બધા, મતલબ કે every day, every week, every month, every year એવું બધું આવી શકતું હોય. તો આ શબ્દો હોય તો કયા કાળ? મોટા ભાગે કયો કાળ હોય છે? સાદો વર્તમાન કાળ હોય છે. આ શબ્દો લખી દેજો અને કાળ દર્શક શબ્દો કહેવાય. કેવા શબ્દો કહેવાય? શબ્દો. ઓકે, આ પોઝ કરીને લખી દેવું તમારે. હવે આપણે મૂળ જગ્યાએ આપણે આવીએ છીએ. જોઈએ he છે એટલે ક્રિયાપદ કયું રૂપ આવ્યું? s કે s વાળું રૂપ આવ્યું. he plays cricket every day. હવે ની સાથે કયું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. we play chess. I teach English. હવે જો તે દરરોજ ક્રિકેટ રમે છે. રોજ રોજની ક્રિયા થઈ. અમે શતરંજ રમીએ છીએ. હા, આપણે કેમ ક્રિકેટ રમતા હોઈએ? અમે શતરંજ રમીએ છીએ તો એક ક્રિયા જ થઈ. તો સાદો વર્તમાનકાળ જ યુઝ થાય. અમે શતરંજ રમીએ છીએ. I teach English. હું અંગ્રેજી શીખું છું. ઉપરના વાક્યોમાં રેખાંકિત ક્રિયાપદો કયા કયા? પ્લે અને ટીચ. રોજિંદી ક્રિયાઓ અને ટેવ વશ થતી ક્રિયાઓ દર્શાવે છે. આ ક્રિયાપદો સાદા વર્તમાન કાળના છે. હવે જો આપણે જે પ્લે વાળું ઉદાહરણ લીધું હતું તો એની અંદર જો આપણે જે કીધું જોયું આ એકની સાથે ક્રિયાપદ મૂળ રૂપ, એની સાથે મૂળ રૂપ he she it હોય તો કેવું રૂપ આવ્યું? s કે s વાળું આવ્યું. v ની સાથે ક્રિયાપદ મૂળ રૂપ, u ની સાથે ક્રિયાપદ મૂળ રૂપ, they ની સાથે મૂળ રૂપ, boys ની સાથે મૂળ રૂપ. હવે અહીંયા તો શું છે? બોય છે, આગળ આર્ટિકલ લાગેલો છે તો શું એક વચન જ છે. બહુવચનની આગળ આર્ટિકલ લાગે નહીં. a boy એટલે he થયો તો એની સાથે શું આવ્યું? plays. બોયઝ આવ્યું તો બહુવચન થયું. તો બોયઝ હોય એટલે બહુવચન. બહુવચનને વી કહી શકાય આપણે. તો વી હોય એટલે એની સાથે શું અહીંયા લાગ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જોઈએ કે રેમો lives in ગોવા. રેમો ગોવામાં રહે છે. આ તો એની રહેવાનું જ છે અહીંયા. એ જગ્યા છે એટલે કેવો કાળ થયો? અહીંયા સાદો વર્તમાન કાળ થયો. રેમો છે એટલે he થયો તો he ની સાથે અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ આવે? s કે s વાળું રૂપ. તો sun sets in the west. સૂરજ પશ્ચિમમાં ઉગે છે. સોરી, પશ્ચિમ હાથમાં છે તો અહીંયા શું થયું? તો સાદો વર્તમાન કાળ થયો. સનાતન ક્રિયા છે એ થવાનું છે. સૂર્ય પશ્ચિમમાં જ હાથમે, પૂર્વમાં હાથમે નહીં. she speaks French very well. તે ફ્રેન્ચ એને બહુ સારું બોલી શકે છે. આ તો એ બોલી શકે છે. એ સાદો વર્તમાન કાળ છે. કોઈ ક્રિયા થઈ તો she ની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? અહીંયા s કે s વાળું રૂપ.
હવે જો પહેલું વાક્ય છે તે કેનું સ્થાયી નિવાસસ્થાન સૂચવે છે. બીજું વાક્ય છે એ શું છે? મેં તમને કીધું એમ સનાતન સત્ય, શાશ્વત સત્યનો નિર્દેશ કરે છે. જ્યારે ત્રીજું વાક્ય છે શું છે? તો એ કોઈ વ્યક્તિની ભાષા વગરનું પ્રભુત્વ દર્શાવે છે. ઓકે, હવે જોઈએ આમે જે તમને સમજાવી દીધું છે કે s s h c h x o વગેરે આવેલા હોય ત્યારે es લાગે છે. હવે જો એવી રીતના ઉદાહરણ જોઈએ તો પાસ છે તો પાસ નું શું થાય? પાસ is નું teaches, go નું goes, do નું does, wash નું washes, fix નું fixes. એવી જ રીતે ક્રિયાપદ ની અંદર વ્યંજન y આવેલો હોય આ અગત્યની વસ્તુ છે. y આવેલો હોય ત્યારે y ની ગુણને કયો પ્રત્યય લાગે છે? I E S. પણ ક્યારે? ક્રિયાપદ ની અંદર. કોને અંદર? જો try છે, try તો try ની સાથે શું આવ્યું છે? તો y આવ્યો છે પાછળ તો એનું શું થાય? tries. try નું થાય try, try નું થાય try. યાદ રાખજો પણ સ્વર y હોય તો y ની સાથે s જોડો. દાખલા તરીકે પ્લીઝ સ્વરની આગળ જો આ વ્યંજનની આગળ એ છે તો મતલબ અહીંયા શું કીધું? સ્વર પ્લસ y. એ છે ઇંગ્લિશ ભાષાનો સ્વર છે એટલે સ્વર વત્તા y હોય ત્યારે ખાલી s લાગે છે. પ્લીઝ બાય નું બાય. ખબર પડી હશે. હવે એવી રીતના નેગેટિવ જોઈએ આપણે. રાહુલ brings vegetable every day. આ સહકાર વાક્ય છે. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. Hawker sells fruit. ફેરિયાઓ શાકભાજી ફ્રૂટ્સ વેચે, ફળ વેચે છે. નિશેન્દુ tells a story. નિશેન્દુ વાર્તા કહે છે. આ બધા જે છે એ કેવા વાક્યો છે? તો હકાર છે. હવે ઉપરના વાક્યમાં to be કે to have ના ક્રિયાપદ વિનાના ક્રિયાપદ વાળો વાક્ય અફર્મેટિવ છે. કેવા વાક્યો છે? અફર્મેટિવ વાક્યો. હવે આપણે નકાર વાક્ય રચના જોઈએ તો નકાર વાક્ય રચનાની અંદર do not કે does not જે છે એનો ટૂંકમાં કઈ રીતના કહેવાય છે? તો doesn't કહેવાય. શું કહેવાય છે? doesn't તરીકે ઓળખાય છે. એક જ મિનિટ. જો do not કે does not છે એને શું કહેવાય? does not ને શું કહેવાય? તો doesn't કહેવાય. અને do not ને શું કહેવાય? તો do not એટલે કે don't કહેવાય. શું કહેવાય? don't કહેવાય. અને હા એ ખાસ અગત્યનું આ બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે આ બેસાડી દેવાનું કે વાક્યમાં તમને do કે does દેખાય ને મોટા તો સમજો તમે do કે does ત્યારે હંમેશા ક્રિયાપદ કયું રૂપ આવે? મૂળ રૂપ. કેવું રૂપ? આ ભૂલ ન કરી જોઈએ. do not કે does not ની સાથે હંમેશા ક્રિયાપદ મૂળ રૂપ. એવી રીતના ભૂતકાળ આવશે તો ભૂતકાળમાં did ની સાથે ક્રિયાપદ મૂળ રૂપ. એવી રીતના વર્તમાનકાળ આવશે shall be હોય તો ક્રિયાપદ કેવું રૂપ મૂકવાનું છે? મૂળ રૂપ મૂકવાનું છે. આ યાદ રાખજો. જો રાહુલ brings vegetable every day. રાહુલ આ એક બીજી વસ્તુ ને કહું કે do અને does ક્યારે લાગે? તો જ્યારે he she કે it હોય ને ત્યારે હંમેશા લાગશે does. એવી અને એક વચન I we you અને they અથવા તો બહુવચન હોય ત્યારે શું લાગશે? do લાગશે. do શું લાગશે? do. યાદ રાખજો તમે આ વસ્તુ ભૂલાય નહીં. હવે આપણે જોઈએ આગળ વધીએ તો રાહુલ છે એટલે ઈ થયો તો ઈ હોય તો એની સાથે શું લાગે છે? તો ક્રિયાપદ કયું રૂપ લાગે છે? સોરી does લાગે છે. અને પછી does હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. રાહુલ does not bring vegetable every day. હવે જો અહીંયા does લઈ તમે રાખીને brings કરો તો વાક્ય ખોટું પડે. Hawkers do not sell fruit. જો અહીંયા hawkers છે બહુવચન છે. બહુવચન એટલે ક્રિયાપદ કયું રૂપ હતું? મૂળ રૂપ. અહીંયા કે hawker બહુવચન પણ do આવી ગયું એટલે ક્રિયાપદ કયું રૂપ રાખવાનું છે? મૂળ રૂપ રાખવાનું છે. નિશેન્દુ tells a story. જો નિશેન્દુ
વધુ મહાવરા માટે નીચેના વાક્યને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી લખાણમાં ફેરવી આપ્યો છે. તો જો શીતલ હેલ્પ્સ હર મધર. એનો શું થયું? શીતલ ડઝ નોટ હેલ્પ હર મધર. અહીંયા ભૂલ છે, મધર. We know Gujarati. We know Gujarati. We do not know. Sorry. આને ભૂલ ન કહી શકાય. અહીંયા જો એને શું કીધું છે? શીતલ હેલ્પ્સ હર મધર. પોતાની મધરને મદદ કરે છે. અહીંયા એમ કીધું મધરને મદદ કરે તો ફાધરને મદદ કરતી નથી, એટલે અહીંયા ફાધર રહે. એવી જ રીતના we know Gujarati. We do not know મરાઠી. અમને ગુજરાતી આવડે છે પણ અમને મરાઠી નથી આવડતું. do not ક્રિયાપદ સાથે કેવું ઉપાય અહીંયા મોટું. I buy fresh vegetable. હું ફ્રેશ વેજીટેબલ જ લઉં છું. એનો મતલબ શું થયો? હું વાસી લેતી નથી. એટલે હવે એમાં અહીંયા ચેકના does not buy fresh vegetable. અને જો અહીંયા I લીધું હોય તો શું આવે? I do not buy fresh vegetables. હવે આના થોડા પ્રશ્નોના જવાબ જોઈએ. તો Dev goes for a walk in the evening. આ એક કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. હવે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે ત્યારે શું થાય? પહેલા તો જે આમાં do અને does મૂકવાનો હોય, Dev છે એટલે હંમેશા શું આવવાનું છે? તો does આવવાનું છે. does Dev go નું કયું રૂપ થઈ જાય? મૂળ રૂપ. go for a walk in the evening. Yes, he does. આ તે જાય છે. અથવા તો ના તે નથી જતું. No, he doesn't. He does not. એવી જ રીતના do you take coffee? શું તમે કોફી લેશો? આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો એનો હકારાર્થ કે નકાર બનાવો. yes I do. હા હું લઈશ. પણ અહીંયા I does નો કરે ક્યારે. અથવા તો no I don't. no I doesn't એવું કરાય નહીં. you brings your brother writes a book. આ કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. હવે એનો પ્રશ્નાર્થ બનાવવો છે. does your brother write a book? એવી જ રીતના એનો હકાર અને નકાર રૂપમાં બનાવવો હોય તો yes he does. no he doesn't. પણ ખાસ અગત્યની વાત એ છે કે જો અહીંયા લખ્યું છે યસ કે નો પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલાય નહીં. અહીંયા તો યસ પછી અલ્પવિરામ છે, નો પછી છે, આગળના વાક્ય તમે જોઈ લો છે અહીંયા આ છે એટલે અલ્પવિરામ મૂકવાનું ભૂલાય નહીં. હવે નેગેટિવ સ્ટેટમેન્ટ્સ એન્ડ નેગેટિવ ઇન્ટ્રોગેશન. નકાર વાક્ય અને નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના. તો જોઈએ we eat. we do not eat. અમે ખાઈએ છીએ. અમે ખાતા નથી. we do not eat. do we eat? શું અમે ખાઈએ છીએ? do we not eat? શું અમે ખાતા નથી? આને કેવું વાક્ય કહેવામાં આવે છે? નકાર પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. એની અંદર શું છે? do we not eat એટલે કે do પછી ક્રિયા. આ કયું રૂપ આવ્યું? સહાયકાર ક્રિયા એટલે we આવ્યું અહીંયા. not અને eat. એવી જ રીતના have અને નકાર અને પ્રશ્ન have. સુરેશ has a pen. જો he she કે it હોય જ્યારે has આવે I we you તે અને બહુવચન હોય ત્યારે શું આવે છે? have આવે. આ લખી લેજો પોઝ કરીને. Suresh has a pen. Suresh પાસે પેન છે. Suresh has not a pen. અથવા તો hasn't a pen. Suresh પાસે પેન નથી. Has Suresh a pen? જો has આગળ આવ્યું. પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું ત્યારે has આગળ આવ્યું. Has Suresh a pen? એવી જ રીતના have you a new house? શું તમારી પાસે નવું ઘર છે? તમારી પાસે નવું ઘર છે? કોઈ પ્રશ્ન પૂછે. અંગ્રેજી વ્યાકરણના મૂળ નિયમ પ્રમાણે have as ના વાક્યની શરૂઆતમાં સ્થાન આપીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવતું. એવી જ રીતના નકાર વાક્યમાં પણ have not કે has not નો ઉપયોગ થતો રહ્યો છે. આ યાદ રાખજો. પણ હવે have ને પ્રશ્નાર્થ રચનામાં નકારમાં do સાથે મૂકવામાં આવે છે. We have a
આ વિધાન વાક્ય છે. ડુ વી હેવ અ હોલિડે? શું આપણી પાસે રજા છે? આપણે રજા છે? વી ડુ નોટ હેવ અ હોલિડે. આપણે રજા છે નહીં. હવે એવી જ રીતના એડવર્બ ઓફ ફ્રીક્વન્સી પુનરાવર્તિત દર્શક ક્રિયા વિશેષણો એટલે કે કેવી વાત છે ફ્રીક્વન્સી બતાવતા ફ્રીક્વન્ટલી પુનરાવર્તન રિપીટ થતું હોય સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ સાથે સામાન્ય રીતે રોજિંદા ઘટનાની પુનરાવૃત્તિ સવારે જાગવાનું તો બીજા દિવસે સવારે જાગવાનું તો પુનરાવર્તન થાય કેટલા ક્રિયા વિશેષણો ક્રિયાપદની પહેલા પણ મૂકવામાં આવે છે આથી આવા શબ્દને ક્રિયા વિશેષણ પણ કહેવામાં આવે છે જો મેં તમને લખાવ્યા હતા always often sometimes generally regularly daily normally usually we usually આપણે શરૂઆતમાં લખ્યા હતા તમે જોઈ લેજો we usually go by bus અને સામાન્ય રીતે જનરલી અમે કેવી રીતે જઈએ છીએ તો બસમાં જઈએ છીએ પાયલ always goes by bus પાયલ હંમેશા બસથી જાય છે I often એટલે કે અવારનવાર ઘણી વાર હું અવારનવાર ટીવી જોઉં Sometimes I read stories. કેટલીક વખત હું વાર્તાઓ વાંચું છું. Every day he takes a long walk. તે દરરોજ લાંબુ ચાલે છે. Generally they get up early. તેઓ સામાન્ય રીતે તેઓ વહેલા ઉઠે છે. જો ક્રિયા વિશેષણનો વિશેષ જોઈએ તો ક્રિયા વિશેષણ હંમેશા ક્રિયાપદની પહેલા મૂકવામાં આવે છે. જો આ generally ને every day sometimes તેમાં પણ અપવાદ છે. કે વાક્યમાં ટુ બી ના રૂપો is જો એ સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપો કયા છે is am અને આ સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપો કહેવાય યાદ રાખજો ટુ બી ના રૂપો કે ટુ હેવ ના રૂપો એટલે કયા હેવ અને હેઝ ક્રિયાપદ તરીકે આવેલા હોય તો ક્રિયા વિશેષણની પહેલા મૂકવામાં આવે તો સમટાઈમ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને વાક્યમાં ક્રિયાપદની પહેલા પણ આવી શકે છે હવે એટલું થઈ ગયું અહીંયા સાદો વર્તમાન કાળ પૂરો થાય છે આપણા ક્લાસીસ રેગ્યુલરલી શરૂ થશે એટલે આપણે ફરીથી સમજશું પણ એ પહેલા હું તમને કહું તો આ જે એક્સરસાઇઝ જે છે આ તમારે લોકોએ કરવાની આ એક્સરસાઇઝ છે જ જરૂરી પોઝ કરો આ બધી ખાલી જગ્યા લખી નાખો જવાબ તમારે લખવા માટે પ્રયત્ન કરો હવે એવી જ રીતના નેક્સ્ટ આપણે જોઈએ બીજા તો આ બીજી ખાલી જગ્યા છે ટોટલ 25 ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની આપેલી છે આ બધી તમારે લખી લેવાની છે ઓકે તો આ સાથે સાદો વર્તમાન કાળ અહીંયા પૂરો થાય છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ